Welcome everyone in World of Chemistry. In World of Chemistry, before this session, we are starting the one of the physical chemistry topic, and that is the chemical kinetics. Or you can say kinetics of the reactions. Kinetics of the reaction ની અંદર we are already see the earlier two session, introduction part introduction and એવી ઘણી બધી વાતો જોઈ હતી કે કેમિકલ સાયન્સની અંદર અથવા તો રસાયણ વિભાગની અંદર there are the mainly three types of reactions, ત્રણ પ્રક્રિયાઓ છે, અતિ ધીમી, બીજી છે ધીમી અને લાસ્ટ પણ નથી અતિ ઝડપી. જો કે અહીંયા આની ઉપર ધીમી અને ઝડપીની નીચે એક પોર્શન ઝડપી પ્રક્રિયાઓ એવું પણ આવી શકે, પણ અલ્ટિમેટલી એનો સમાવેશ આપણે આની અંદર જ કરી દઈએ. સો આ બે પ્રક્રિયાઓ છે એના માટે વી કેન નોટ ડિટરમાઇન ધી રેટ ઓફ રિએક્શન ઓર યુ કેન સે rate constant, but these particular reactions we can study very easily. અને કેમેસ્ટ્રીની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ છે એનો વેગ આ રાસાયણિક પ્રક્રિયાને આધારે ગણી શકાય. લાસ્ટ સેશનની અંદર વી આર સી ધી two terms, molecularity and order of the reactions. Order of the reaction. મોલેક્યુલારિટી પણ કોઈ એક રાસાયણિક પ્રક્રિયાની જે છે રિએક્શન, અને ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો ક્રમ. મોલેક્યુલારિટી એટલે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે, સે ફોર એક્ઝામ્પલ વી હેવ A plus B which gives you product. તો આ કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જેટલા પ્રક્રિયકો ભાગ લે એ પ્રક્રિયકોની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાની મોલેક્યુલારિટી કહેવાય. અને ડ્યુરિંગ ધીસ રિએક્શન, આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય અને પછી એનું રૂપાંતર નિપજની અંદર એટલે પ્રોડક્ટમાં થતું હોય તેવા પ્રક્રિયકોની સંખ્યાને ઓર્ડર ઓફ ધ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ અથવા રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ તરીકે ઓળખવામાં આવે છે. સો એ જ કોન્સેપ્ટને આગળ વધારીએ. લાસ્ટ ટાઈમ આપણે ઝીરોથ ઓર્ડર રિએક્શન જે શૂન્યક્રમની પ્રક્રિયા એના વેગનું સમીકરણ, વેગ અચળાંકનું સમીકરણ, અને અર્ધ આયુષ્ય સમય એના વિશે વાત કરી. આજના સેશનની અંદર વી આર સ્ટાર્ટ ધી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. But before start this particular topic, I have to mention the another topic, that is the factor. There are some factors affecting the rate of reaction. Unfortunately, I forgot this particular topic before start this thing. zeroth order પહેલાં મારે કહેવાની જરૂર હતી, but I forgot it. So
ફર્સ્ટ લેટ સી ધી ફેક્ટર્સ અફેક્ટિંગ ધી રેટ ઓફ રિએક્શન અને પછી ફર્ધર ડિસ્કશન કરીએ. તો ફેક્ટર્સ અફેક્ટિંગ ધી રેટ ઓફ રિએક્શન્સ એટલે કે અમુક એવા પરિબળો છે કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે. એની અંદર પહેલો મેજર ફેક્ટર જે છે દેટ ઇઝ ધી કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એટલે પ્રક્રિયકોની સાંદ્રતા. then next is that is the partial pressure. partial pressure of system. partial pressure of the system એટલે કે પ્રણાલીનું આંશિક દબાણ. then third one is temperature. તાપમાન. and the last one is catalyst. So these are the mainly 4 factors whose are directly or indirectly affecting the rate of reactions. But એક જનરલ કન્ક્લુઝન એવું છે કે ચારે ચાર ફેક્ટરમાંથી કોઈ પણ ફેક્ટરનું તમે ડિસ્કશન કરશો તો રેટ ઓફ રિએક્શન જે છે હંમેશા ઇન્ક્રીઝ જ થાય છે. એટલે કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે જ છે. બરાબર. સો લેટ અસ સી ધી વન બાય વન ધીસ ફેક્ટર્સ. એક પછી આ બધા ફેક્ટર્સને જોતા જઈએ. સો first factor first, and that is the concentration of reactant. Star. Okay, જ્યાં English conversation અથવા તો English writing આવશે ત્યાં you have to always mention the star. Okay, so to discuss all these factors કે જે રાસાયણિક પ્રક્રિયાના વેગને અસર કરે છે, એ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળ ડિસ્કશન કરતા પહેલાં there is a one particular theory જેને કોલિઝન થિયરી અથવા તો સંઘાત સિદ્ધાંત અથવા અથડામણ સિદ્ધાંત. સંઘાત સિદ્ધાંત અથવા તો અથડામણ સિદ્ધાંત, કોલિઝન થિયરી. According to this particular theory we can say that જ્યારે કોઈ બે રિએક્ટન્ટ વચ્ચે કોઈ ચોક્કસ અથડામણ એટલે કે સંઘાત થાય છે ત્યારે તેનું રૂપાંતરણ જે છે એ પ્રોડક્ટ એટલે કે નિપજની અંદર થાય છે. ઓલ્ધો વી આર ઓલરેડી સી ધી વેલેન્સ બોન્ડ થિયરી એન્ડ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. આ બે થિયરીનો ખ્યાલ આપણને છે જ. વેલેન્સ બોન્ડ થિયરીને આધારે વી કેન સે દેટ હાઉ મોલેક્યુલ ઇઝ ફોર્મ. કોઈ પણ મોલેક્યુલ જે છે કઈ રીતે ફોર્મ થાય. ફોર એક્ઝામ્પલ વી હેવ અ મિથેન CH4. આપણી પાસે આ મિથેન છે. ઇફ સમબડી આસ્ક ટુ ડ્રો ધી સ્ટ્રક્ચર ઓફ ધ મિથેન, મિથેનનું સ્ટ્રક્ચર દોરવાનું કોક કહે તો વી સિમ્પલી રાઇટ દેટ ઇટ ઇઝ કાર્બન એન્ડ 4 હાઇડ્રોજન and something like this. No matter how bond formation is there, but after the concept of the valence bond theory, we can determine the exact structure of the methane, and that is the tetrahedral. કંઈક આવી રીતના એક હાઇડ્રોજન જે છે સમતલની ઉપર, આ સમતલમાં આને જે છે હાઇડ્રોજન એ સમતલની બહાર આવતો, એટલે કે એક સેટ આમ બુકમાં આમ સામે આવતો અને એક આ છે સમતલની પાછળ હાઇડ્રોજન. આ રીતના જેનું ટેટ્રાહેડ્રલ શેપ જે છે એ આપણને ખબર પડી આ રીતના થ્રુ ધી વેલેન્સ બોન્ડ થિયરી.
વેલેન્સ બોન્ડ થિયરી. એના આધારે આપણે એવું કહી શકીએ કે કાર્બન અને હાઇડ્રોજનની જે કક્ષકો છે એ કક્ષકોના સંમિશ્રણથી બોન્ડ ફોર્મેશન થાય છે. કક્ષકોના સંમિશ્રણ એટલે કે ઓવરલેપિંગથી. પછી એ ઓવરલેપિંગ જે છે હેડ ટુ હેડ ઓવરલેપિંગ પણ હોઈ શકે અને એક સાઇડ બાય સાઇડ ઓવરલેપિંગ પણ હોઈ શકે. આને હેડ ટુ હેડ ઓવરલેપિંગ કહી શકીએ. પી ઓર્બિટલ્સ હોય તો એની અંદર હેડ ટુ હેડ કંઈક આ રીતના થાય. ઓકે, સો after the valence bond theory we can say that કે કક્ષકોના ઓવરલેપિંગથી બોન્ડ ફોર્મેશન થાય છે અને મોલેક્યુલ જે છે કોઈ ચોક્કસ આકાર જે છે એ ધારણ કરે છે. પછી ઇલેક્ટ્રોન જે છે કઈ કક્ષકમાં ગોઠવા છે એનો ખ્યાલ આપણને મોલેક્યુલર ઓર્બિટલ થિયરીને આધારે એના ઉર્જા વિશેનો ખ્યાલ આપણને મળે છે. બે કોન્સેપ્ટ સેમ જ, બેની અંદર બોન્ડ ફોર્મેશન અને એનર્જીની વાત થાય છે. પણ જ્યારે બે પ્રક્રિયકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યાં પણ કોઈ એક બોન્ડ બને છે. એનો મતલબ જે નવા બોન્ડ છે એનું ફોર્મેશન થાય, જૂના બોન્ડ હોય બધા તૂટે છે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે વેરી સિમ્પલ રિએક્શન, એસિડ બેઝ રિએક્શન વી હેવ HCl plus NaOH. HCl plus NaOH. We all have an idea when acid or base are combined with each other, so we are getting the salt and water. સો જેની અંદર જૂનો બોન્ડ જે છે H પોઝિટિવ અને Cl નેગેટિવ બ્રેક થાય. સેમ ઇઝ Na પ્લસ અને OH નેગેટિવ બ્રેક થાય. આ બાજુનો પોઝિટિવ જે છે આ બાજુનો નેગેટિવ સાથે જોડાઈને H2O પ્લસ Cl જે છે પોઝિટિવ નેગેટિવ સાથે જોડાઈને NaCl બનાવે. તો યુ કેન સી હિયર જૂના બંધ જે છે તૂટી ગયા અને નવા બંધ બની ગયા. બરાબર. અને કંઈક આપણને શું મળે છે? પ્રોડક્ટ. અલ્ટિમેટલી પ્રોડક્ટ મળે છે અને આ બધા આપણી માટે રિએક્ટર છે. તો આ જ રિએક્શનની આપણે વાત કરવાની કે જ્યારે આ બે મોલેક્યુલ્સ આને આપણે A કહી દઈએ અને B કહી દઈએ, જે આપણી જૂની રિએક્શન જે છે A પ્લસ B વાળી, એ રીતના જો આને A કહી દઈએ, B કહી દઈએ, તો આ બે મોલેક્યુલ વચ્ચે કોઈ પ્રોપર અથડામણ થાય, ચોક્કસ ઉર્જા જ્યારે એને મળે. આપણે ફોટોનની જ્યારે વાત કરતા હતા, બોર મોડેલ્સ અથવા એની પહેલાં રુથરફોર્ડની બધા નિયમની વાત કરતા ત્યારે આપણે એવી જનરલાઇઝ કન્ક્લુઝન એવું કાઢ્યું હતું કે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ ગ્રાઉન્ડ સ્ટેટની અંદર હોય. બરાબર. ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય. જ્યારે હવે એને બહારથી ઉર્જા એ આપવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઉર્જા મેળવીને એક્સાઇટેડ સ્ટેટમાં ગતિ કરે છે. બરાબર. આ રીતના એક્સાઇટેડ સ્ટેટમાં ગતિ કરે છે. પણ એ ઇલેક્ટ્રોન જે છે એ કોઈ ચોક્કસ એનર્જીએ એક અવસ્થામાંથી અથવા તો એક સ્ટેટમાંથી બીજી સ્ટેટમાં અથવા એક ઓર્બિટલ્સમાંથી બીજી ઓર્બિટલ્સની અંદર ગતિ કરે. કોઈ ગમે એવી એને રિલાયબલ ન હોય એવી એનર્જીએ ઇલેક્ટ્રોન જે છે અહીંયાથી અપરની કક્ષકમાં ટ્રાન્સફર નહીં થઈ શકે. બરાબર. કોઈ ચોક્કસ ઉર્જાએ કોઈ ચોક્કસ ફોર એક્ઝામ્પલ પેટ્રોલનો ભાવ દાખલા તરીકે 80 પર લીટર હોય. બરાબર. તો તમે ત્યાં જઈને એવું કહો કે 1 લીટર પેટ્રોલ 81ની અંદર આપો તો ઇટ ઇઝ નોટ પોસિબલ. 79ની અંદર 1 લીટર આપો પર લીટર તો ઇટ નોટ પોસિબલ. પણ 80 તમે એને પે કરશો એટલે કે 80 રૂપિયા તમે જ્યારે એને આપશો ત્યારે જ તમને તે પ્રોવાઈડ યુ 1 લીટર પેટ્રોલ. બરાબર. એની જેવી વાત, ન વધારે કે ન ઓછી. એમ ઇલેક્ટ્રોનને જો એને રિલાયબલ એનર્જી હોય એના કરતાં વધારે ઉર્જા મળશે તો પણ એનું ટ્રાન્સમિટ અહીંથી અહીંયા સુધી નહીં થાય. ઓછી ઉર્જા મળશે તો પણ એનું ટ્રાન્સમિટ અહીંથી અહીંયા સુધી નહીં થાય. પણ એક્ઝેક્ટ એનર્જી જ્યારે મળશે ત્યારે જ આ ઇલેક્ટ્રોન જે છે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ગતિ કરે છે. બરાબર. આ પછી ત્યાંથી રિટર્ન આવે છે અને એ બધું આપણને કોન્સેપ્ટ ખ્યાલ છે. બટ પોઈન્ટ ઇઝ દેટ કોઈ રિલાયબલ એનર્જી, એમ અહીંયા કોઈ રિલાયબલ એનર્જીએ કોઈ પ્રોપર ઉર્જા બે અણુઓ વચ્ચે સંઘાત થવો જરૂરી છે, અથડામણ થવી જરૂર છે. ત્યારે જ એ બી વચ્ચે અથડામણ થઈને એનું રૂપાંતરણ જે છે આ બાજુ પ્રોડક્ટની અંદર થાય છે. આ મેઇન હેતુ છે આપણા સંઘાત સિદ્ધાંતનો અથવા તો અથડામણ સિદ્ધાંતનો, કે બે પ્રક્રિયકો વચ્ચે પ્રોપર અથડામણ, પ્રોપર સંઘાત જે છે એ થવો જરૂરી છે. એ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે કરીને જે આપણા ફેક્ટર્સ જે છે 4 ફેક્ટર્સ, કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ ને પ્રેશર ને ટેમ્પરેચર ને કેટેલિસ્ટ, એની ડિસ્કશન કરવાનું. સો કોન્સન્ટ્રેશન ઓફ ધ રિએક્ટન્ટ ઇટ મીન્સ કે આપણી પાસે A પ્લસ P છે, જેને આપણે ઇન્ડસ્ટ્રીયલ ફ્લો શીટ ડાયાગ્રામની અંદર જો લઈએ તો સે ફોર એક્ઝામ્પલ
we have A and B gives you here product. આપણને અહીંયા પ્રોડક્ટ મળે છે. ઓકે, હવે આ બે મિક્સ થઈને કોઈ એક ત્રીજા કન્ટેનરની અંદર ભેગા થશે. એ અને બી બે મિક્સ થઈને, સે ફોર એક્ઝામ્પલ આ એક કન્ટેનર છે, બરાબર. આની અંદર આપણી પાસે છે એ બી એ બી એ બી એ બી એ બી અને એ બી. તો જ્યારે આ પાર્ટિકલ્સ અથવા તો રિએક્ટન્સ જ્યારે કોઈ આવી રીતના વેસલની અંદર રહેશે એ બી એ બી એ બી, ત્યારે આપણે એકોર્ડિંગ ટુ સંઘાત સિદ્ધાંત, કોલેજન થિયરી, કે બે પાર્ટિકલ્સ વચ્ચે અથડામણ થવી જરૂરી છે. ઇટ મીન્સ કે પ્રક્રિયા કે અને પ્રક્રિયા બી વચ્ચે અથડામણ થવી જરૂરી છે. એ અથડામણ થવાથી એનું રૂપાંતરણ જે છે એ પ્રોડક્ટની અંદર થાય છે. તો આપણે અલ્ટિમેટલી એવું કહી શકીએ કે આ વેસલની અંદર પર સેકન્ડ કંઈક સંઘાત થતી હશે અને પર સેકન્ડ એ સંઘાત થવાથી આપણને આ બાજુ નિપજ જે છે ધીરે ધીરે મળતી હશે. આવું જનરલ કન્ક્લુઝન જે છે આપણે આની ઉપરથી કાઢી શકીએ. સે ફોર એક્ઝામ્પલ, કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ વિલ બી હાઈ. એટલે કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ જે આપણો પોઈન્ટ જે છે એનો મતલબ એવો થાય કે હવે આપણે પ્રક્રિયકોની સાંદ્રતા જો વધારી દઈએ, પ્રક્રિયકની સાંદ્રતા જો વધારી દઈએ, ધેન વોટ હેપન? પ્રક્રિયકોની સાંદ્રતા વધારી એટલે દ્રાવણ જે છે કેવું થઈ જાય? સાંદ્ર દ્રાવણ. આપણી પાસે બે પ્રકારના દ્રાવણો હોય, સાંદ્ર દ્રાવણ અને બીજું હોય મંદ દ્રાવણ. કોને કહેવાય સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ? લેટ અસ સી. સાંદ્ર દ્રાવણ, આઈ નો કે વી આર સ્ટડીંગ કેમિકલ કાઇનેટિક્સ, પણ એની અંદર જે નાના પોઈન્ટ્સ જે આવે એને આપણે ડિસ્કસ કરી લઈએ. સાથે સાથે બે પ્રકારના જનરલી દ્રાવણ હોય કેમિસ્ટ્રીની અંદર, એક જે છે સાંદ્ર દ્રાવણ અને એક છે એ મંદ દ્રાવણ. સાંદ્ર દ્રાવણ એટલે આપણે કોઈ દ્રાવણ એક બનાવીએ H2O પ્લસ NaCl, જૂનું અને જાણીતું, બરાબર. આપણી પાસે આ રીતનો એક બીકર, આ બીકરની અંદર H2O પ્લસ NaCl, બરાબર. આની અંદર 1 ચમચી જેટલું 1 TSP એટલે કે 1 ટેબલ સ્પૂન, બરાબર, 1 ટેબલ સ્પૂન મીઠું અથવા NaCl આપણે આની અંદર ડિસોલ્વ કરેલું. હવે જ્યારે 1 ચમચી બીકર જે છે એની અંદર પાણી આ રીતના ઓલમોસ્ટ લગભગ 100 ml 100 ml જેટલું પાણી છે, એની અંદર હવે 1 ચમચી જ્યારે તમે મીઠું નાખો તો ડિઝોલ્વ થઈ જશે. બીજી ચમચી નાખો તો કદાચ ડિઝોલ્વ થઈ જાય, ત્રીજી ચમચી નાખો ડિઝોલ્વ થઈ જશે, ચોથી, 5, 6, અમુક ફોર એક્ઝામ્પલ 6ઠી ચમચી પછી 7મી ચમચી તમે જો આની અંદર એડ કરશો તે ડિઝોલ્વ નહીં થાય. પણ આપણે ત્યાં સુધી જવું જ નથી. આપણો પર્પસ એ છે કે જ્યારે શરૂઆતની અંદર 1 ચમચી આની અંદર નાખેલું છે ત્યારે આની અંદર પાણીનો ટેસ્ટ જે છે એ સહેજ ખારો લાગશે. બીજી ચમચી નાખશો ત્યારે પહેલાં જે ચમચી નાખી હતી એના કરતાં સહેજ વધારે ખારો હોય છે. ત્રીજી ચમચી નાખશો તો સહેજ આના કરતાં વધારે, ચોથામાં એનથી વધારે, પાંચમાં એનથી વધારે, 6માં એનથી વધારે. ઇટ મીન્સ કે જેમ જેમ તમે અંદર મીઠાનું પ્રમાણ ધીમે ધીમે વધારતા જાઓ છો એમ દ્રાવણ જે છે વધારે ખારું થતું જાય. આ આપણી મૂળ ભાષાની અંદર, ગુજરાતી ભાષામાં અથવા તો આપણી માતૃભાષાની અંદર આપણે આવું સમજીએ કે આની અંદર મીઠાનું પ્રમાણ વધારે છે એટલે અતિશય ખારું આપણને લાગે છે. હવે જો આને કેમિસ્ટ્રીની ભાષામાં વાત કરીએ તો શરૂઆતમાં આની અંદર વોટર મોલેક્યુલ જે છે કેવા હતા? 100 ml જેટલા હતા, અને 1 ચમચી જ્યારે તમે એમાં NaCl નાખો ત્યારે પાણીનો ટેસ્ટ આપણને ખારો લાગે. બીજી ચમચી એટલે કે હજી તમે NaClની સંખ્યા વધારો, બરાબર. આ 1 ચમચીને આપણે 1 મોલ ગણીએ, પછી 2, 3, 4, 5 એમ 6 મોલ નાખો એટલે આની અંદર પાણીનું પ્રમાણ જે છે ધીરે ધીરે ઘટતું જાય છે અને એની સામે NaClનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે એવું આપણે કહી શકીએ. અથવા તો પાણીના મોલ જે છે એ ધીરે ધીરે ડિક્રીઝ થાય છે અને NaClના મોલ જે છે ધીરે ધીરે વધે છે. એનો મતલબ સોલ્યુટ જે તમે આની અંદર મેળવું છે, સોલ્યુટ કહેતા દ્રાવ્ય, અને NaClને કહેવાય દ્રાવ્ય અને પાણી જે છે એને કહેવાય દ્રાવક, અને આખી જે સિસ્ટમ બને એને આપણે કહીએ છીએ દ્રાવણ. તો ધીરે ધીરે તમે સોલ્યુટ એટલે કે દ્રાવ્યના મોલ્સ આની અંદર તમે વધારતા જાઓ. ઇટ મીન્સ NaClનું પ્રમાણ વધારતા જાઓ એટલે કે
NaClનું કોન્સન્ટ્રેશન વધારતા જાઓ. પ્રમાણ વધારવું એટલે કેમિસ્ટ્રીમાં એને કહેવાય કોન્સન્ટ્રેશન વધારતા જાઓ. એટલે જે દ્રાવણ તૈયાર થાય તેને સાંદ્ર દ્રાવણ ઓફ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ કહે છે, કે જેની અંદર સોડિયમ ક્લોરાઇડના મોલ્સ જે છે એ વધારે હોય છે એઝ રિસ્પેક્ટિવલી વોટર. પાણીના અણુઓની સંખ્યા કરતાં NaClના અણુઓની સંખ્યા વધારે હોય એવા દ્રાવણને સાંદ્ર દ્રાવણ NaClનું સાંદ્ર દ્રાવણ કહેવાય. પણ એ પહેલાં જ્યારે એક જ ચમચી નાખી હતી ત્યારે પાણીના મોલેક્યુલ્સ વધારે હતા પણ NaClના મોલેક્યુલ્સ ઓછા હતા, તો એને મંદ દ્રાવણ ઓફ NaClનું મંદ દ્રાવણ કહેવાય. તો જનરલ કન્ક્લુઝન આપણે એવું આની પરથી તારવી શકીએ કે જે દ્રાવણની અંદર દ્રાવ્યના મોલ્સ અથવા દ્રાવ્યની સંખ્યા અથવા તો એનું કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતા, એને અલ્ટિમેટલી મોલ પણ કહેવાય, અને એની સંખ્યા અથવા એનું પ્રમાણ એવું પણ આપણે કહી શકીએ. આ બધી જ વસ્તુ સેમ થાય. જેમ જેમ વધતું જાય એમ એનું કોન્સન્ટ્રેશન વધતું જાય. બરાબર? તો એને સાંદ્ર દ્રાવણ અને મંદ દ્રાવણ કહે. તો હવે જે આપણે વાત કરતા હતા આપણો મૂળ ટોપિક કે A + B gives you C + D અથવા તો પ્રોડક્ટ. એમાં મેં એવું કીધું કે આ આપણી પાસે સિસ્ટમ છે આપણી, બરાબર? એની અંદર આપણી પાસે AB આવી રીતના A અને Bના પાર્ટિકલ છે, A અને B. સંઘાત સિદ્ધાંત એવું કહે છે બે વચ્ચે પ્રોપર અથડામણ થાય ત્યારે જેનું રૂપાંતરણ પ્રક્રિયકમાંથી નિપજમાં થાય. એ અથડામણ જ્યારે થશે એ અથડામણ જે છે પર સેકન્ડ કંઈક અથડામણ થાય છે, પર સેકન્ડ કંઈક અથડામણ થાય છે, અને એનું રૂપાંતરણ જે છે એ પ્રોડક્ટની અંદર થાય છે, નિપજમાં થાય છે. તો હવે એક સિમ્પલ થિંગ છે કે જો આની અંદર A અને B પ્રક્રિયકોનું કોન્સન્ટ્રેશન, એના મોલ, એની સંખ્યા અને એનું પ્રમાણ જેટલું હશે એટલી પર સેકન્ડ અથડામણ જે છે એ વધારે થશે. જો આની અંદર પ્રક્રિયકોની સંખ્યા, કોન્સન્ટ્રેશન, મોલ, સંખ્યા અને પ્રમાણ બધું જ સેમ છે, કોન્સન્ટ્રેશન ઇઝ ઇક્વલ ટુ મોલ, મોલ ઇઝ ઇક્વલ ટુ સંખ્યા, સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પ્રમાણ, બધા બરાબર. તો જેમ આની અંદર કોન્સન્ટ્રેશન, મોલ, સંખ્યા, પ્રમાણ વધે એમ પર સેકન્ડ જે અથડામણ થાય છે એ પણ વધે. પર સેકન્ડ થતી અથડામણો પણ વધે. પર સેકન્ડ જો અથડામણ વધે તો આપણને પ્રક્રિયકમાંથી નિપજ જે છે એ ઝડપથી મળે. ઇટ મીન્સ કે જો આની અંદર હું A અને Bનું પ્રમાણ વધારી દઉં, એટલે કે કોન્સન્ટ્રેશન વધારી દઉં, AB આ રીતના યુ કેન સી ઘણા બધા A, ઘણા બધા B, ઘણા બધા A, ઘણા બધા B થઈ ગયા. તો હવે આ બધા જ અણુઓ વચ્ચે થતી જે અથડામણ છે એ પણ વધી જાય, કારણ કે અંદર જગ્યા નથી આવે. એટલે આ જેવું આગળ જાય એટલે કોઈક નિયર ભટકાઈ જાય, જેવું આગળ જાય છે કોઈક નિયર ભટકાઈ જાય. આ રીતના એકબીજા સાથે અથડામણ સતત શરૂ રહે, ચાલુ રહે. ઇટ મીન્સ પર સેકન્ડ જે અથડામણ પહેલાં થતી હતી એના કરતાં હવે વધી ગઈ. જો પર સેકન્ડ થતી અથડામણ વધે તો એટલું ઝડપથી આપણને જે આપણો પ્રોડક્ટ જે પ્રક્રિયકમાંથી જે નિપજ જે છે એ આપણને એટલી ઝડપથી મળે, અને સમય જે છે એટલો ઓછો લાગે. એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે, કારણ કે સમય ઓછો લાગે. પહેલાં કંઈક સમય લાગતો હતો, બરાબર? પહેલાં વધારે લાગતો, કારણ કે કોન્સન્ટ્રેશન ઓછું, તો હવે કોન્સન્ટ્રેશન આપણે વધારી દીધું. પ્રક્રિયકોનું કોન્સન્ટ્રેશન જેવું વધાર્યું એમ પર સેકન્ડ થતી અથડામણો વધી, એટલે કે સમય ઘટ્યો. ઇટ મીન્સ કે સર આ કંઈ સમજાતું નથી, તમે જે કહો છો સમય ઘટ્યો હોય તો જો ફોર એક્ઝામ્પલ આપણી પાસે આપણે મહુવાથી આપણે જવું છે ભાવનગર, બરાબર? આપણે જવું છે ભાવનગર, ઓલમોસ્ટ 100 કિલોમીટર છે, ઓલમોસ્ટ 100 કિલોમીટર છે. ઘણા રસ્તા છે બાય વોક. જો આપણે વોક કરીને જઈશું તો ટાઈમ જે એ વધારે લાગશે, પહોંચતા અહીંયા શું થશે, મોડું થશે, બરાબર? બાઇક લઈને જઈશું તો આના કરતાં ઓછો સમય લાગશે, અને આપણે ભાવનગર પહોંચશું કાર, તો આ બે કરતાં ઓછો સમય લાગશે.
અને ઝડપથી પહોંચી જઈશું, બરાબર. ઇટ મીન્સ જો આપણે વોક કરીને જઈએ, પહોંચવાનું તો ભાવનગર જ છે, બનાવવાનું તો આપણે પ્રક્રિયક જ છે, નિપજ જ છે, પણ ધ વે ઓફ ટુ ગેટિંગ ધી પ્રોડક્ટ ઇઝ ડિફરન્સ બાય વોક, બાઇક અને કાર. સો ચાલીને આપણે જઈએ તો વાર લાગે છે. ઇટ મીન્સ રેટ ઓફ રિએક્શન જે છે એ ઘટે છે, ડિક્રીઝ થાય. અહીંયા પહોંચવા માટે વધારે સમય લાગે છે, એટલે આપણો જે રેટ ઓફ રિએક્શન છે કેવો છે? ધીમો, ડિક્રીઝ. પણ અહીંયા રેટ ઓફ રિએક્શન આના કરતાં ઓછો સમય લાગે, એટલે આના કરતાં રેટ ઓફ રિએક્શન કેવો? સહેજ વધારે છે. આની અંદર સમય ઓછો લાગે, રેટ ઓફ રિએક્શન આ બે કરતાં કેવો છે? વધારે છે. ઇટ મીન્સ આપણે જનરલ ફોર્મ્યુલા લખીએ તેવી લખી શકીએ કે RO, રેટ ઓફ રિએક્શન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટાઈમ. એટલે કે ટાઈમ જેમ વધે, એટલે લોંગ ટાઈમ જેમ વધે એમ રેટ ઓફ રિએક્શન જે છે એ ઘટે છે, અને ટાઈમ જેમ ઘટે, જેટલો ઓછો સમય એટલો રેટ ઓફ રિએક્શન વધુ. આ એક જનરલ કન્ક્લુઝન છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા કરીએ, હમણાં આગળ એસિડ બેઝનું ઉદાહરણ લીધું. એ એસિડ બેઝના ઉદાહરણમાં HCl પ્લસ NaOH, એમાંથી NaCl પ્લસ H2O જે મળે છે, આના માટે ફોર એક્ઝામ્પલ 5 કલાક લાગતી હોય, એના માટે 5 કલાક લાગતી હોય, અને સામે આપણને 1 લીટર જ પાણી મળતું હોય. આપણે જોવે છે 5 લીટર, 5ની સામે 5, બરાબર. તો અત્યારે આ રેટ ઓફ રિએક્શન આનો કેવો છે? ઓછો છે. કેમ? સમય વધારે છે, પ્રોડક્ટ ઓછી મળે છે, એટલો વાર લાગે. પણ આની અંદર હું કાંઈક એવું કરું, ગરમી આપી દઉં, તો રેટ ઓફ રિએક્શન ઘટી જાય, 5ની બદલે 2 કલાક થાય. પાણી તો એટલું જ મળવાનું છે, પણ સમય ઘટી ગયો, બરાબર. સમય ઘટી ગયો, રેટ ઓફ રિએક્શન વધી ગયો. સેમ થિંગ ઇઝ હિયર. પહેલાં વોક કરીને જતા હતા, પછી કાર લઈને જઈએ. આ બેમાં ડિફરન્સ કે નહીં? આની અંદર સમય વધારે લાગશે, જેમાં સમય વધુ એનો રેટ ઓફ રિએક્શન ઓછો. આની અંદર સમય જે છે એ ઓછો લાગશે, વોકિંગ કરતાં સમય ઓછો, રેટ ઓફ રિએક્શન વધુ. સેમ થિંગ ઇઝ હિયર. જેમ કોન્સન્ટ્રેશન વધારે પ્રક્રિયકોનું, એમ પર સેકન્ડ થતી અથડામણો જે છે એ વધે. અથડામણો વધે, રેટ ઓફ રિએક્શન જે છે એ ઓટોમેટિક વધે છે. સો આ ફર્સ્ટ ફેક્ટર જે છે એનું એક્સપ્લેનેશન we can give something like this way. Now let us see our another factor who is affecting the rate of reaction. That is the partial pressure of system. A very simple factor it is and very common. For example, આપણી પાસે જે આગળ ઓલી જે વાત કરી એ જ રીતના એક બીકર છે, એની અંદર આપણે ABના મોલેક્યુલ જે છે એના એડ કરેલા છે, AB. ઓકે, હવે પાર્શિયલ પ્રેશર ઓફ ધ સિસ્ટમ, આને એક પ્રકારની સિસ્ટમ કહેવાય. થર્મોડાયનેમિક્સની અંદર આપણે ભણીએ સ્મોલેસ્ટ પાર્ટ ઓફ ધ યુનિવર્સ વિચ ઇઝ ઇન અંડર ઓબ્ઝર્વેશન. વિશ્વનો અતિ સૂક્ષ્મ ભાગ કે જે આપણા અવલોકનની અંદર હોય અને એને પર્યાવરણથી કોઈ ચોક્કસ રેખા વડે અલગ કરી શકાય, તેને પ્રણાલી અથવા તો સિસ્ટમ કહેવામાં આવે, બરાબર. એની ચર્ચા આપણે થર્મોડાયનેમિક્સમાં ઘણી કરીએ. તો આપણા માટે સિસ્ટમ છે. હવે હું કંઈક એવી રચના કરું કે આની ઉપર બહારથી આ રીતના પિસ્ટન જે છે એ લગાડી દઈએ અને એને અહીંયાથી પ્રેસ કરીએ. જો આ પિસ્ટનને અહીંથી હું આમ પ્રેસ કરું તો ધીરે ધીરે આ નીચે આવશે. ઇટ મીન્સ શું થાય? આ જે પ્રક્રિયકોને પહેલાં ફરવા માટે આટલો બધો ગેપ મળતો હતો, હવે એ નહીં રહે. એની બધી જગ્યા હવે કમ્પ્રેસ થઈ જાય છે, એટલી ઓછી જ મળે છે, બરાબર. આટલી જગ્યાની અંદર જ આ મોલેક્યુલ જે છે ગતિ કરશે. હવે તો આ બધા ઉપરથી જેવા નીચે આવી આવે, ઇટ મીન્સ આ બધા પ્રેશરાઇઝ થઈ જાય, બધા નજીક, એકબીજાની બહુ જ નજીક આવે. એકબીજાની નજીક આવે તો જે આપણે આગળ જોયું કે કોન્સન્ટ્રેશન વધે એટલે એની અંદર પણ જગ્યા નહોતી રહેતી, બધા મોલેક્યુલ એકબીજાની નજીક આવી જતા હતા. તો નજીક આવે એટલે પર સેકન્ડ જે અથડામણ જે છે એ અથડામણ વધે, સમય ઓછો લાગે, રેટ ઓફ રિએક્શન વધે, બરાબર. અથડામણ જે છે પર સેકન્ડ થતી અથડામણ એ વધે અને રેટ ઓફ રિએક્શન જે છે એ ઓટોમેટિક વધે છે.
સો ધીસ ઇઝ હાઉ વી કેન એક્સપ્લેન ધી પાર્શિયલ પ્રેશર. વેરી લિટલ થિંગ ઇઝ હિયર કે જેમ તમે પ્રણાલીનું દબાણ જે છે ધીરે ધીરે વધારો, પ્રેશરાઇઝ કરો, જેમ આપણને ખબર છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કાલે જ એવું ખબર પડે કે ભાઈ 10 દિવસ પછી તમારી એક્ઝામ છે, દાખલા તરીકે તમે બધા કેવા પ્રેશરની અંદર આવી જાઓ અને પ્રેશરની અંદર તમે મહેનત કરવા માંડીને પાસ થઈ જાઓ છો. રિઝલ્ટની તો નથી ખબર કેટલું સારું લાવો છો, પણ પ્રેશરાઇઝ ફોર્મમાં તમે જે કામ કરો છો એવું ફ્રીલી નથી કરી શકતા. તો તમારો રેટ ઓફ રિએક્શન જે છે વાંચવાનું એ વધે છે, બરાબર, કારણ કે સમય ઓછો છે. યુ સી એવરીવેર ઇઝ કેમેસ્ટ્રી. સમય ઓછો છે, જો સમય ઓછો, ટાઈમ ટી ઓછો, રેટ ઓફ રિએક્શન જે છે એ વધારે. ટી ઓછો અને રેટ ઓફ રિએક્શન જે છે એ વધારે, બરાબર. તો સેમ કોન્સેપ્ટ અહીંયા છે કે જેમ તમે પ્રેશરાઇઝ કરો સિસ્ટમ પ્રણાલીને એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે. અને આપણે એ તો કામ છે, આપણે એનું તો કામ છે. સો ધીસ ઇઝ ધી સેકન્ડ ફેક્ટર. નાઉ થર્ડ ફેક્ટર that is the temperature. તાપમાન. તો આનો જવાબ તમને પહેલાં જ આપી દીધો છે. તાપમાનની અંદર પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે. એટલે એક્સપ્લેનેશન જો આનું દેવું હોય તો વેરી બ્યુટિફુલ એન્ડ સિમ્પલ એક્સપ્લેનેશન ઇઝ ધેર. H2O પ્લસ ખાંડ અને આપણે કહીએ છીએ ખાંડનું દ્રાવણ. ફોર એક્ઝામ્પલ આપણે આ દ્રાવણ બનાવવું છે, આપણી પાસે 2 બીકર અથવા આપણી પાસે 2 સિસ્ટમ છે, આપણે એવું પણ કહી શકીએ. આની અંદર પણ અહીંયા સુધી પાણી ભરેલું છે, આ બીજું બીકર, એની અંદર પણ અહીંયા સુધી પાણી ભરેલું. હવે આપણે આની અંદર બહારથી ખાંડ એડ કરીએ બે બાજુથી. ધીસ ઇઝ અવર A સિસ્ટમ, ધીસ ઇઝ અવર B સિસ્ટમ. B સિસ્ટમ જે છે એને આપણે આવી રીતના બર્નરથી હીટ પ્રોવાઈડ કરીએ છીએ, બરાબર. તો વોટ યુ ઓબ્ઝર્વ, તમને શું જોવા મળે છે? તો આપણો જનરલ આઈડિયા અને જનરલ ખ્યાલ એવો છે, અથવા તો કેમેસ્ટ્રીનો એક્સપિરિયન્સ આપણો એવું કે આ પાણી જે છે એ રૂમ ટેમ્પરેચરે છે. એ જે છે એ રૂમ ટેમ્પરેચરે છે. અને આ જે સિસ્ટમ બી છે એનું ટેમ્પરેચર જે છે એ રૂમ ટેમ્પરેચર કરતાં વધારે છે. વાય? બિકોઝ વી આર ગિવિંગ ધી હીટ ફ્રોમ ધી બોટમ ઓફ ધી બીકર. બીકરના નીચેના ભાગમાંથી આપણે એને હીટ પ્રોવાઈડ કરીએ છીએ. અલ્ટિમેટલી વોટ હેપન કે આનું તાપમાન જે છે આના તાપમાન કરતાં ઓછું છે, અથવા એવું કહી શકીએ આનું ટેમ્પરેચર જે છે બી સિસ્ટમનું એનું એ કરતાં વધારે છે. આપણે એવું કહી શકીએ ટેમ્પરેચર બીનું ટેમ્પરેચર જે છે એ કરતાં વધારે છે, આવું આપણે આમાં કહી શકીએ. તો ઓબ્ઝર્વેશન એ એવું થાય છે કે રૂમ ટેમ્પરેચરની અંદર જે બી સિસ્ટમ છે એની અંદર જે ખાંડ ઓગળે છે એ ધીરે ધીરે ઓગળે છે. ઇટ મીન્સ કે સમય વધારે લાગે છે. જો સમય વધારે લાગે તો રેટ ઓફ રિએક્શન જે છે એ ઘટે. સમય વધારે લાગે ઇટ મીન્સ કોના કમ્પેરિઝનમાં સમય વધારે લાગે? આ સિસ્ટમના કમ્પેરિઝનમાં. કેમ? આનું ટેમ્પરેચર જે છે આના કરતાં વધારે. ઇટ મીન્સ કે આ પાણી જે છે કેવું છે? થોડું ગરમ, આના કરતાં વધારે ગરમ છે. એની અંદર ખાંડ જે છે એ આના કરતાં ઝડપથી ઓગળે છે, એટલે સમય જે છે એ કેવો લાગે? ઓછો લાગે. સમય ઓછો લાગે, રેટ ઓફ રિએક્શન વધે. કોના કમ્પેરિઝનમાં? આ બે સિસ્ટમના કમ્પેરિઝનની અંદર આપણે વાત કરીએ છીએ. સો ઇટ મીન્સ જનરલ કન્ક્લુઝન આપણે દેવું હોય તો આપણે જનરલ કન્ક્લુઝન એવું આપી શકીએ કે જ્યારે પ્રણાલીનું તાપમાન તમે જેમ જેમ ઇન્ક્રીઝ કરો, એટલે કે તાપમાન તમે જેમ જેમ વધારો, એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય છે, ધીરે ધીરે વધે છે, બરાબર. સો ધીસ ઇઝ ધી એક્સપ્લેનેશન રિગાર્ડિંગ ધી ટેમ્પરેચર. તાપમાનની અંદર તમે જ્યારે ફેરફાર કરો ત્યારે શું પોઝિશન જોવા મળે છે? તો જનરલ આઈડિયા કે જેમ ટેમ્પરેચર વધે એમ
રેટ ઓફ રિએક્શન વધે. ટેમ્પરેચર વધે ઇટ મીન્સ કે આની અંદર જે પાર્ટિકલ્સ રહેલા છે, ફોર એક્ઝામ્પલ એ બી આપણે જે રિએક્શન છે એ મોલેક્યુલની વાઇબ્રેશન, જોકે ઓલ્ધો અહીંયા પણ એ વાઇબ્રેશન મોશન એની પાસે હશે જ, પણ એ જે વાઇબ્રેશન મોશન અથવા તો એની રિએક્ટિવિટી અથવા તો એક્ટિવિટી જે આના કરતાં કેવી છે, લોઅર, આના કરતાં છે લોઅર છે. દેટ્સ વાય આની અંદર જે એક્ટિવેશન એનર્જી ઓફ ધી પાર્ટિકલ જે છે ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ બાય ધી ઇન્ક્રીઝિંગ ઇન ધી ટેમ્પરેચર. જેમ તમે તાપમાન વધારો એ તાપમાનની સાથે સાથે આની ઉર્જાની અંદર પણ ધીરે ધીરે શું થાય, વધારો થતો જોવા મળે. એનર્જી વધે, એક્ટિવેશન એનર્જી ઓફ ધ રિએક્ટર વિલ બી ઇન્ક્રીઝિંગ. દેટ્સ વાય all over at the end of the reaction we can say that there is a increasing in the rate of reaction by the temperature, increasing in the temperature. તાપમાન તમે જેમ વધારો, યુ સી ટેમ્પરેચર આપણે વધારવાની વાત થાય છે. ટી એટલે કે ટેમ્પરેચર નથી અહીંયા, ઓકે. હિયર ઇઝ ટી ઇઝ મીન્સ ટાઈમ. સો બી અવેર વિથ ધીસ થિંગ્સ, ઓકે. સો ધીસ ઇઝ ધી એક્સપ્લેનેશન રિગાર્ડિંગ ધી ટેમ્પરેચર. એન્ડ નાવ there is a last thing which is rest, and that is the catalyst. So let us see how catalyst is affect the rate of reaction. Yes. Catalyst જેને ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. And our primary knowledge, our past knowledge, we have an idea what is the catalyst or what is the ઉદ્દીપક. ઉદ્દીપક એટલે કે એવો પ્રક્રિયા છે કે જે રાસાયણિક પ્રક્રિયાની અંદર પ્રક્રિયામાં ભાગ નથી લેતો પણ પ્રક્રિયાના વેગને વધારે અથવા તો ઘટાડે છે, આપણે એવું કહી શકીએ. કારણ કે અમુક ઉદ્દીપક એવા છે કે જેનો ઉપયોગ તમે રાસાયણિક પ્રક્રિયાની અંદર કરો તો રેટ ઓફ રિએક્શન જે છે વધે છે, અને અમુક રાસાયણિક પ્રક્રિયા એવી કે જેની અંદર ઉદ્દીપકના ઉપયોગથી રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ અલ્ટિમેટલી ઘટે. તો આપણે અત્યારે પ્રેઝન્ટ સિનારીઓ એવી રીતના ડેફિનેશન આપી શકીએ. જનરલી આપણે એવું બોલતા હોઈએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર ભાગ ન લે પણ તેનો વેગ વધારે અને એટ ધ એન્ડ ઓફ રિએક્શન આપણને એઝ ઇટ ઇઝ જે ફોર્મમાં આપણે એને પ્રક્રિયામાં યુઝ કર્યો એ જ ફોર્મમાં આપણને પાછો મળે. ફોર એક્ઝામ્પલ એમોનિયાની હેબર વિધિ જે છે એની અંદર એફી ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. કેટેલિસ્ટ જે છે ખરેખર કરે શું, તો જે સંઘાત સિદ્ધાંતની આપણે વાત કરી હતી કે જ્યારે કોઈ બે અણુઓ વચ્ચે પ્રોપર સંઘાત થાય, અથડામણ થાય, ત્યારે જ એ બે પ્રક્રિયકોનું નિપજની અંદર રૂપાંતરણ થતું જોવા મળે. તો એ જે રૂપાંતરણ થાય બાય ધ ટાઈમ, લેટ અસ અન્ડરસ્ટેન્ડ વિથ ધ ગ્રાફ. બરાબર, વોટ હેપન હિયર ઇઝ રિએક્ટન્ટ. આ રિએક્ટરનું આ રીતના અહીંયાથી પ્રોડક્ટની અંદર રૂપાંતરણ થાય છે, ઓકે. હિયર ઇઝ એનર્જી એન્ડ હિયર ઇઝ ટાઈમ, ઓકે. રેટ ઓફ રિએક્શન એમાં કેટેલિસ્ટની જો વાત કરીએ તો પ્રક્રિયા કંઈક આવી રીતના ગતિ કરતી હોય કે પ્રક્રિયામાંથી ધીરે ધીરે કોઈ એક મેક્સિમમ પોઈન્ટ આવે, એ મેક્સિમમ પોઈન્ટથી એનું રૂપાંતરણ જે છે એ નિપજની અંદર આ રીતના થાય છે. કાંઈ પણ તમે લઈ શકો, આ જે આને તમે ટૂંકો દર્શાવી શકો, આને લાંબો, ડઝન્ટ મેટર, ઓકે. ઇટ ઇઝ જસ્ટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ. તો જે આ પોઈન્ટ જે ત્યાંથી એનું રૂપાંતરણ જે છે એને એક્ટિવેશન પોઈન્ટ એવું કહી શકીએ આપણે. અને આ જે પ્રક્રિયામાંથી નિપજમાં જે રૂપાંતરણ થાય એના માટે જે એનર્જી જરૂર પડે છે એને એક્ટિવેશન એનર્જી, એ એક્ટિવેશન એનર્જી એટલે કે સક્રિયકરણ ઉર્જા એવું ગુજરાતીની અંદર કહેવાય. એ એનર્જી જે છે એ રિએક્ટન્સની ક્યારેક એવું અમુક રિએક્ટન્સની વધારે હોય છે અમુક પ્રક્રિયા. કારણ કે આપણે તો જનરલી અહીંયા એવું લખીએ A+B વાત સાચી, એમાંથી પ્રોડક્ટ બને, પણ ક્યારેક એવું ને કે 5 મોલ A 3 મોલ B, બરાબર. તો ક્યારેક એવું થઈ શકે એક સિંગલ સ્ટેપ રિએક્શન લઈએ એમાંથી B, અને જો આને 10 મોલ A લીધા હોય અને એમાંથી B બનતું હોય ત્યારે આ 10 મોલમાંથી આ 10 મોલની એવી કેપેબિલિટી હોય ખરા ન પણ કઈ કેપેબિલિટી કે આ 10 મોલ પ્રક્રિયકો જે છે એને બાય ધ ટાઈમ જેમ પ્રક્રિયા ધીરે ધીરે આગળ વધે એમ એનું રૂપાંતર આ પોઈન્ટથી આ બાજુ જઈને પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર થઈ શકે.
તો 10માંથી કદાચ એવું પોસિબલ થાય કે 8 મોલ જે છે એ આ પોઈન્ટને પાર કરીને અહીંયા સુધી પહોંચી જાય, બરાબર. પણ બાકીના જે 2 મોલ્સ અહીંયા રહી જાય છે કે જે અહીંયા સુધી પહોંચી શકતા નથી, એના માટે વી આર એડિંગ ધી કેટાલિસ્ટ. એના માટે આપણે કેટાલિસ્ટને ઉપયોગ કરીએ. કેટાલિસ્ટ શું કરે? આ જે પાથ જે કે જે અહીંથી અહીંયા સુધીનો સક્રિયકરણનો પાથ એને ટૂંકાવી દે છે, ખાલી એટલો કરી નાખે. દેટ્સ વોટ હેપન કે પ્રક્રિયકો જે આટલો અંતર એને કાપવું પડતું હવે એના બદલે ડાયરેક્ટ, તો હવે 10 મોલ ઓફ એ જે છે એનું રૂપાંતર પ્રક્રિયકમાંથી નિપજમાં થઈ જાય. સો ધીસ ઇઝ ધ મેઇન પર્પઝ ઓર યુઝ ઓફ ધી કેટાલિસ્ટ, કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એને વધારી શકે. અમુક રિએક્શન જે છે એની અંદર રાસાયણિક પ્રક્રિયાના વેગને ઘટાડી પણ શકાય છે, અને અમુક રિએક્શન જે છે એની અંદર વેગને વધારી પણ શકાય છે બાય ધી હેલ્પ ઓફ કેટાલિસ્ટ. સો ધીસ ઇઝ ધી કેટાલિસિસ. ઉદ્દીપકના ઉપયોગથી પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે છે. સો ધીસ આર ધી મેઇનલી 4 ફેક્ટર્સ જે આપણે વાત કરી હતી. ફર્સ્ટ, concentration of reactant, પ્રક્રિયકોની સાંદ્રતા. સેકન્ડ, પાર્શિયલ પ્રેશર ઓફ સિસ્ટમ, એટલે કે પ્રણાલીનું દબાણ. થર્ડ વન ઇઝ ટેમ્પરેચર એન્ડ તાપમાન વધે એમ રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે. એન્ડ લાસ્ટ ફોર્થ વન ઇઝ catalyst. This is how we can explain all the parameters. General conclusion કે બધા જ પેરામીટર્સને કન્ક્લુઝન કરતા we can say that in all factors the rate of reaction is increase અથવા તો ઇન્ક્રીઝિંગ. રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ વધે જ, બરાબર. રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધે. આ જનરલ કન્ક્લુઝન જે છે આપણે આના આધારે આપી શકીએ. સો ધીસ ઇઝ ધી પોઈન્ટ વિચ ઇઝ I'll skip. You can say like I forgot. So this is very major factors and is very useful factors for us after the BSc or MSc. If somebody or some of you are want to job in industry, at that time these factors are very useful for them. ઇન્ડસ્ટ્રીયલ લેવલે આ જે કાંઈ ફેક્ટર્સ જે છે એનો બહુ જ ઘણો બધો ઉપયોગ છે. તમે કોઈ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકો છો, એટલે કે તમે જે ઇન્ડસ્ટ્રીની અંદર જોબ કરો છો એમાં કોઈ નિપજ બને છે. ફોર એક્ઝામ્પલ 1 કલાકની અંદર પેનની જ વાત કરીએ, 1 કલાકની અંદર જો 100 પેન બનતી હોય, 1 કલાકમાં 100 પેન બનતી હોય તો તમે થર્મોડાયનેમિક્સ અને આ જે ફેક્ટર્સ અથવા તો કેમિકલ કાઇનેટિક્સનું જે કાંઈ આગળ આપણે સ્ટડી કરીશું એ બધાનો ઉપયોગ કરીને જો 110ના 150 પેન તમે કરી નાખો, અથવા તો એ 150 પેન કઈ રીતે કરવી એનું જે કાંઈ એક્સપ્લેનેશન અથવા તો એની જે કાંઈ માહિતી સમજ દે એ આપણને થર્મોડાયનેમિક્સ અને કેમિકલ કાઇનેટિક્સ વડે મળે. પછી તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીની હોય, પેટ્રોલિયમ, ડ્રગ્સ, ફાર્મા, કોઈ પણ ઇન્ડસ્ટ્રીની અંદર હોય, ઇફ યુ લર્ન ધી થર્મોડાયનેમિક્સ એન્ડ કેમિકલ કાઇનેટિક્સ ધેન યુ આર એબલ ટુ ડુ ધીસ ટાઈપ ઓફ થિંગ્સ. આ બધી જ વસ્તુના ફેરફાર કરવા માટે તમે કેપેબલ છો. એના માટે there is a one post in the industry, that is the R&D, Research and Development Department. So further બીજા કોઈ સેશનની અંદર આની વાતો કરશું R&D and any, but at present scenario this is the some factors, 4 factors which are affecting the rate of reaction. So now comes in our or you can say one step forward. Last time zeroth order reaction નું description આપણે આપ્યું હતું. We are see the zeroth order reaction. Now we are today see the some portion or some information regarding the first order reaction. First order
રિએક્શન. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા. જો મારે આની ડેફિનેશન આપવી હોય તો એવી આપી શકું: કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર કોઈ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધેલા પ્રક્રિયકો પૈકી જે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થતો હોય તેવા પ્રક્રિયકોની સંખ્યાને તે રાસાયણિક પ્રક્રિયાનું પ્રક્રમ એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આવી જનરલ ડેફિનેશન જે છે આપણે આપી શકીએ. ઇટ મીન્સ કોઈ એક રાસાયણિક પ્રક્રિયા આવી પણ લઈ શકીએ એમાંથી બી. એક્ઝામ્પલ તરીકે એમાંથી બી. ઇટ મીન્સ કે આ પ્રક્રિયા એની સાંદ્રતામાં જ ફેરફાર થાય છે એનું રૂપાંતર બીની અંદર થાય છે. ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. સેમ થિંગ આપણી પાસે A પ્લસ બી અને આપણને એ પ્રોડક્ટ મળે છે, પણ આની અંદર ખાલી એ પ્રક્રિયા છે એની સાંદ્રતામાં જ ફેરફાર થાય છે. ધીસ ઇઝ ઓલ્સો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. દેન કોઈ રિએક્શન એવી છે A પ્લસ બી પ્લસ સી gives you product. પણ આ પ્રક્રિયામાં માત્ર સીની જ પ્રક્રિયાની સાંદ્રતામાં ફેરફાર થાય છે. આ બેની સાંદ્રતામાં કોઈ ફેરફાર થતો નથી. So this is another example of first order reaction. It means કોઈ રાસાયણિક પ્રક્રિયાની અંદર જેટલા પ્રક્રિયકો ભાગ લે છે એ પ્રક્રિયકમાંથી જે પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થાય છે એ પ્રક્રિયકની સંખ્યાને એનો ઓર્ડર ઓફ ધ રિએક્શન કહેવાય. પણ આપણે અહીંયા એક જ પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર થાય that is known as the first order reaction અથવા તો પ્રથમ ક્રમની પ્રક્રિયા. એ પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર રેટ ઇક્વેશન જો લખવો તો આપણે એવું લખીએ કે રેટ ઇઝ proportional to the concentration of પ્રક્રિયક એની એક ઘાત. કારણ કે રેટ લો એવું કહે તો રાસાયણિક પ્રક્રિયાનો વેગ જે છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સરવાળા બરાબર હોય છે. આવું આપણે જનરલ કન્ક્લુઝન અને રેટ લો ભણ્યા હતા. એની અંદર એવું કીધું હતું કે રેટ જે છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા, આ જે સ્ક્વેર બ્રેકેટ છે એ સાંદ્રતા દર્શાવે, પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતના સરવાળા બરાબર હોય છે. એમાં આપણે બે રિએક્શન અત્યાર સુધી ભણી ગયા છે. એક જે છે એ 0th ઓર્ડર રિએક્શન છે અને એક જે છે એ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, જે ડિસ્કશન આપણે શરૂ કર્યું છે. તો પ્રક્રિયકોની જો 0 ઘાતના સમપ્રમાણમાં હોય તો એને કહેવાય 0th ઓર્ડર રિએક્શન, અને પ્રક્રિયકોની 1 ઘાતના સમપ્રમાણમાં હોય તો એને કહેવાય ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. So this is the generalized form અથવા તો mathematical form of rate of reaction. So further modify કરીએ rate, proportional sign દૂર કરીએ is equal to, અહીંયા એક અચળાંક મૂકીએ આપણે k, એ અહીંયા પણ આ 1 લખો કે ન લખો એનાથી ફેર પડતો નથી. k જે એ જે છે આપણા માટે છે વેગ અચળાંક. તો એક્ઝામની અંદર તમને પૂછાઈ શકે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગનું સમીકરણ, વેગ અચળાંકનું સમીકરણ અને અર્ધ આયુષ્ય સમય માટેનું સમીકરણ જે છે એ તારવું. આવું તમને એક્ઝામમાં પૂછાય છે. સો ધીસ ઇઝ ધ જનરલ આઈડિયા ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. પણ એનું જે ડેરિવેશન જે છે એ ડેરિવેશન નેક્સ્ટ સેશનની અંદર જ્યારે મળીએ ત્યારે કરીશું. સો આજના સેશનની અંદર અહીંયા સુધી જ. We will meet in next session. Till then, keep reading and be safe.